નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ. હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ 3 પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાતા ચકચાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધરણા પ્રદર્શનના મામલામાં દિલ્હી પોલીસ સ્ટેશનમાં 3 પોલીસ ફરિયાદ નોંધાતા કેજરીવાલ દ્વિધામાં મુકાયા. મુંબઈમાં વીજળીના દરમાં ઘટાડાની માંગ સાથે અમુદત હડતાળ ઉપર ઉતરેલા કોંગ્રેસી સાંસદ સંજય નિરુપમાએ કહ્યું, અનિલ અંબાણીના ઘર સામે જ આત્મદાહ કરીશ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે દેશમાં જાહેર જીવનમાં જે રીતે દંભ અને પાખંડ વધી રહ્યા છે તે જોખમો સર્જી શકે છે અને શાસનનો પર્યાય અરાજક ન બની જાય. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાજકોટમાંથી ગુજરાતમાં શરૂ કરનાર તેઓની ઝાડુ યાત્રા કાઢતા પહેલા જ ઝાડુ ભૂલી ગયા અને ઝાડુ લાવવા માટે યાત્રાને પોણો કલાક રાહ જોવી પડી. સુરતમાં પોતાના ચાહકોને ખુશ કર્યા બાદ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન રવિવારે 26મી જાન્યુઆરીએ અમદાવાદની પોળોમાં પહોંચ્યા. સરકારની વિદ્યાર્થીઓને મફત લેપટોપની યોજના સામે વિવાદ સર્જાતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો. ડીસા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના રામપુરાના ગુમ જમીન દલાલની 10 દિવસ બાદ પુણા કુંભારિયા ખાતે એક ખેતરમાંથી અત્યંત વિકૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર. સુરતના આયુર્વેદિક ગરનાળા પાસે આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી આંખમાં ભૂકી નાખી રોકડા રૂપિયા 7,80,000 ભરેલી બેગની લૂંટ કરી 4 અજાણ્યાઓ ભાગી છૂટ્યા. અમદાવાદ અને રાજકોટ બાદ સુરતમાં હવે અસામાજિક તત્વોનો આતંક. સુરતમાં 2 દિવસ અગાઉ જ એક જ્વેલર્સની તેની જ દુકાનમાં ઘૂસીને નિર્મમ હત્યા કરી લૂંટ ચલાવ્યા બાદ આયુર્વેદિક ગરનાળા ખાતે આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લાખોની લૂંટ ચલાવતા સુરત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા. સમગ્ર ભારત વર્ષમાં ઠેર ઠેર ત્રિરંગો લહેરાયો. રાષ્ટ્રગાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તમામ સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમોમાં તમામે ઉત્સાહભેર ભાગ લીધો. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે નવાપુરા ખાતે સર્જાયો કાશ્મીર. ગુજરાતની સરહદે પડ્યો 1 કલાક સુધી બરફ અને જામ્યા થર. નવાપુરાના એક ખેતરનું કાશ્મીર જેવું આહલાદક દ્રશ્ય જોવા મળ્યું. અમદાવાદના શિવરંજની ખાતે હિતેશ ઝવેરીની હત્યા અને 1 કરોડની લૂંટ પ્રકરણમાં અમદાવાદ પોલીસને સફળતા મળી હોય તેમ એકની ધરપકડ કરાઈ. કેન્દ્રીય પોલાદ મંત્રી બેની પ્રસાદ વર્માએ આરોપ લગાવતા કહ્યું કે સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમસિંહ યાદવ અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વચ્ચે ફિક્સ મેચ રમવામાં આવી રહી છે અને બંને નેતાઓના ભાષણોની સ્ક્રિપ્ટ ભાજપના યુપીના પ્રભારી અમિત શાહ લખે છે. પશ્ચિમ બંગાળે શું મહિલાની ઇજ્જતની કિંમત 1 લાખ રૂપિયા ઠરાવી મૂકી છે એવો સવાલ કરતા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પશ્ચિમ બંગાળની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા. આગામી 7મી યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટેનું નામાંકન પત્ર ભર્યા બાદ એનસીપી પ્રમુખ અને કૃષિ મંત્રી શરદ પવારે કહ્યું કે તેઓ વડાપ્રધાન પદની સ્પર્ધામાં નથી. દ્વમુખમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી M.K. અલાગીરે કહ્યું કે દ્વમુખમાં લોકશાહી મરી પરવારી છે અને તેઓ પોતે લોકસભાની ચૂંટણી લડવાના નથી. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી અમિત શાહે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો મુદ્દો પક્ષના એજન્ડામાં નથી. દેશભરમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરાઈ. લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રપતિએ સન્માન સાથે તિરંગાને સલામી આપી. લાલ કિલ્લા ખાતે વડાપ્રધાન મનમોહન સિંહ, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાઓની ઉપસ્થિતિમાં અપાઈ તિરંગાને સલામી. રાજકીય વિવાદો વચ્ચે પ્રજાસત્તાક દિનની ઉજવણી. લાલ કિલ્લા ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય સેનાની તાકાતનું દેશભર સમક્ષ પ્રદર્શન કરાયું. 65માં પ્રજાસત્તાક દિનના પગલે દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, જ્યારે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના 25,000થી વધુ જવાનો તૈનાત કરાયા. 65માં પ્રજાસત્તાક દિવસે દેશના 127 મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કાર અપાયો. સૌરાષ્ટ્ર નંદનવન બનાવનાર સુરતના મથુર સવાણીને પણ પદ્મશ્રી એવોર્ડ અપાયો.
રાષ્ટ્રપતિએ 65મા પ્રજાસત્તાક દિને ભારતીય સેનામાં મહત્વપૂર્ણ કામગીરી દર્શાવી સિદ્ધિ મેળવનાર 3 જવાનોને કીર્તિ ચક્ર એનાયત કરવાની મંજૂરી આપી હતી. દેશભરના વિવિધ રાજ્યોની ઝાંકી પણ લાલ કિલ્લા ખાતે 65મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજૂ કરાઈ. લાલ કિલ્લા ખાતે હજારોની સંખ્યામાં લોકોએ એક સાથે તિરંગાને સલામી આપી. સુરતમાં પણ 65મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક મેયર નિરંજન ઝાંઝમેરાએ તિરંગાને સલામી આપી. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 65મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના કાર્યક્રમો યોજાયા. સુરત પોલીસ દ્વારા અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. તિરંગાને સલામી આપ્યા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. સુરત શહેરમાં 65મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજકીય પક્ષો તથા વિવિધ શાળાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા તિરંગાને સલામી અપાઈ. અમેરિકામાં વોશિંગ્ટનમાં એક શોપિંગ મોલમાં અજાણ્યા યુવકે કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 3 ઈસમોના મોત નીપજ્યા. ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાના કેટલાક ભાગોને દરિયા હેઠળ થયેલા એક શક્તિશાળી ભૂકંપે ધ્રુજાવ્યા, પરંતુ કોઈને ઈજા કે નુકસાનનો તત્કાળ અહેવાલ ન મળ્યા. ફિલ્મફેર એવોર્ડમાં ભાગ મિલ્ખા ભાગ બેસ્ટ ફિલ્મ રહી. ફરહાન અખ્તર શ્રેષ્ઠ અભિનેતા તો દીપિકા પાદુકોણ શ્રેષ્ઠ અભિનેત્રી અને સુપ્રિયા પાઠક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી બની. સુરતના રામપુરા દાતણિયા શેરીમાં રહેતો જમીન દલાલ જમીનના કામ માટે સરથાણા જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયેલા જમીન દલાલની સડેલી લાશ પુણાસીમાળા રોડ પરથી મળી આવી. જમીન દલાલ કેતન ભુરાયાની હત્યા કે આત્મહત્યાના ચાલતા અટકળો વચ્ચે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું, જ્યારે કોલ ડિટેલના આધારે પણ પોલીસે તપાસ આરંભી. હૈદરાબાદના પંચગુટ્ટા વિસ્તારમાં આવેલા એક શોરૂમમાંથી 30 કિલો જેટલું ઝવેરાત ચોરી લેવાયું, જ્યારે બનાવની જાણ થતાં પોલીસે ચારેકોર તપાસ શરૂ કરી. કેન્દ્રીય મંત્રી શશી થરૂરની પત્ની સુનંદાના ભાઈ અને ભારતીય સેનામાં કર્નલ તરીકે ફરજ બજાવતા રાજેશે થરૂરનો બચાવ કરતા કહ્યું કે શશી થરૂર સુનંદાને નુકસાન કરી શકે તે વાત માની શકાય નહીં. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ આપેલા નિવેદનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે લોભામણી અરાજકતા શાસનનો વિકલ્પ બની શકે નહીં. ભ્રષ્ટાચાર કેન્સર છે જે લોકશાહીનો નાશ અને દેશના પાયાને નબળું બનાવી શકે છે. આમ આદમી પાર્ટીની મહારાષ્ટ્રની સંયોજક અંજલિ દમણિયાએ કહ્યું કે ભ્રષ્ટાચાર મામલે ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીને ઉઘાડા પાડતી રહીશ. બ્રિટનમાં કામના સ્થળે શીખોને પાઘડી પહેરવા પરનો પ્રતિબંધ હટાવાશે, જોકે કેટલાક શીખ જૂથો આ જાહેરાતના સમય અંગે શંકા કરી રહ્યા છે. કોંગ્રેસે ભારે વિરોધ બાદ કહ્યું કે મેં નહીં હમનું સૂત્ર અમે જ 2010માં આપ્યું હતું. ઇન્દોરના કોંગ્રેસી કાઉન્સિલે રચેલું સૂત્ર ખરેખર તો ભાજપે ચોર્યાનો આક્ષેપ પણ કર્યો. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી યથાવત, જ્યારે કારગિલમાં લઘુત્તમ તાપમાન -19 ડિગ્રી સુધી નીચે પહોંચ્યું. લડાખના લેહમાં -8 ડિગ્રી, જ્યારે દિલ્હીમાં ધુમ્મસ ભરેલું વાતાવરણ છવાયું. આંધ્રપ્રદેશની પુનઃરચના બિલ 2013 અંગે આક્રમક વલણ સાથે કેન્દ્રને ભીડાવતા મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું કે તે માત્ર સંસદીય પ્રણાલિકાનો જ નહીં પણ ભારતના બંધારણના પણ ઉલ્લંઘન સમાન છે. ડાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ભારતને સચેત આશાવાદ. ભારતમાં આમ આદમી પાર્ટીની રચના અને આગામી ચૂંટણી ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહી. મુંબઈ એરપોર્ટ પર દાણચોરીથી લાવવામાં આવેલું ₹2.25 કરોડનું સોનું ઝડપાયું. 8 જુદા જુદા કેસમાં ઉતારવું અને સોનું ઘુસાડવાના અનોખા કિમિયા કર્યા. ફ્રાન્સના પ્રમુખ હોલાન્ડે તેમની પાર્ટનર વાલેરીથી છૂટા પડશે. અભિનેત્રી ગાયટ સાથેના લફરાના કારણે વાલેરી સાથેનો સંબંધ તૂટ્યો. દિલ્હીમાં દારૂ માફિયા પરના દરોડામાં માર્યા ગયેલા કોન્સ્ટેબલની વિધવાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ₹1 કરોડ આપ્યા. વળતર ઉપરાંત શક્ય તમામ મદદની દિલ્હીના મુખ્યમંત્રીની ખાતરી. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ઔરંગાબાદમાંથી શસ્ત્રોનો જથ્થો મળ્યો. દાભોળકર હત્યા કેસમાં આરોપીઓના આ શસ્ત્રો સાથે સંબંધ હોવાનું પોલીસે શંકા સેવી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ અંતે ટાઈ થઈ. ગુપ્તિલની 5મી વનડે સદી વચ્ચે ન્યૂઝીલેન્ડ 314 રન કરી ગયું અને ભારત રાબેતા મુજબ પરભૂમિ પર તૂટવા વચ્ચે લડ્યું અને 314 રન કરી મેચ ટાઈ કરતા શ્રેણી જીવંત બની. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.